નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા વિડીયોમાં અને આજે આપણે વાત કરવાના છીએ करना परेशान हो गए हम लोग 2.5 साल से। ગુજરાતની સુપર ડુપર ફિલ્મ એવી લાલો શ્રીકૃષ્ણ સદા સહાય હતી। તો આ ફિલ્મે ગુજરાતી ભાષાની અંદર તો ખૂબ જ જોરદાર ધૂમ મચાવી છે, પણ હવે આ લાલો ફિલ્મ હિન્દી ભાષાની અંદર પણ રિલીઝ થવા જઈ રહી છે। अभी मजा आएगा ना भिड़ो। તો આ ફિલ્મ ક્યારે રિલીઝ થવાની છે અને આજ સુધી તેમણે વર્લ્ડ વાઇડ કેટલું કલેક્શન કર્યું છે, તો એ બધી જ વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને અંત સુધી નિહાળજો મિત્રો। તો સૌ પ્રથમ આપણે લાલો ફિલ્મની વાત કરીએ તો 10 ઓક્ટોબર 2025ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ શરૂઆતમાં આ ફિલ્મને 100 ઓછા મળે છે, જેના કારણે તે જોઈએ એટલું કલેક્શન કરી શકતી નથી। પણ કહેવાય છે ને કે જો તમે સારું કર્મ કર્યું છે, સારું કાર્ય કર્યું છે, તો એની સફળતા, એનું ફળ તમને હંમેશા મળે છે અને એવું જ થયું છે આ લાલો ફિલ્મ જોડે। તો લાલો ફિલ્મને પછી એટલા બધા શો મળે છે, લોકોના રિવ્યૂ, લોકોના અભિપ્રાય પરથી આ ફિલ્મ એટલી ઊંચા શિખરે પહોંચી જાય છે કે વાત ના પૂછો અને ગુજરાતના ઇતિહાસની સૌ પ્રથમ ગુજરાતી ફિલ્મ બની જાય છે જે 100 કરોડ રૂપિયાનું કલેક્શન પાર કરી જાય છે। અને અત્યાર સુધીમાં આપણે આ લાલો ફિલ્મની વર્લ્ડ વાઇડ કલેક્શન વાત કરીએ તો 120 કરોડની આજુબાજુ એનું કલેક્શન થઈ ગયું છે અને માત્ર ગુજરાતમાં જ નહીં પણ વિદેશોની ધરતી ઉપર પણ આ લાલો ફિલ્મે ધૂમ મચાવી છે અને આ લાલો ફિલ્મ હિન્દીની અંદર રિલીઝ થવાની છે અને તેની ઓફિશિયલી ડેટ આવી ગઈ છે જે 9 જાન્યુઆરી 2026ના રોજ હિન્દીની અંદર આપણને આ ફિલ્મ જોવા મળવાની છે। વિદેશની ધરતી પર વાત કરીએ તો USA, કેનેડા, મલેશિયા આ બધી જ જગ્યાએ આ લાલો ફિલ્મ રિલીઝ કરી હતી અને લાલો ફિલ્મની અંદર આપણે કલાકારની વાત કરીએ તો કરણ જોશી, ક્યાં બાત હૈ, સુરહદ ગોસ્વામી, રીવા રાજ અને ડિરેક્ટર હતા અંકિત સખિયા। તેમણે બહુ જ જોરદાર ખતરનાક ફિલ્મ બનાવી છે મિત્રો। માત્ર 50 લાખ બજેટની અંદર બનેલી આ ફિલ્મ 100 કરોડ રૂપિયાથી પણ વધારે કલેક્શન કર્યું છે અને આ મૂવીની અંદરથી આપણને શીખવા જેવું તો ઘણું બધું મળે છે મિત્રો, પણ એની અંદરથી મેં આ 4 નોટિસ કરી છે શીખો, એ હું તમને કહેવા માગીશ। સૌપ્રથમ પહેલી જો આપણે કહીએ તો આર્થિક સંકળામણ ગમે એટલી આવે પણ દારૂ કે ખોટા વ્યસને ચડવું જોઈએ નહીં અને બીજી કે સંઘર્ષના સમયમાં પોતાના પત્નીએ પણ સાથ આપવો જોઈએ, ના કે એને છોડી દેવો જોઈએ, નહીતર એ ખોટા રસ્તે જતો રહે અને ત્રીજી આપણે આપણા ખરાબ કર્મો માટે આપણે ખુદ જવાબદાર છીએ। ઈશ્વર માત્ર આપણને માર્ગ બતાવે છે, તેમાંથી બહાર આવવા આપણે ખુદ જ સારા કર્મ કરી, સારી મહેનત કરી અને એમાંથી બહાર આવવું પડશે। અને ચોથી છેલ્લી કે ઈશ્વર તમારા દિલમાં જ છે, તમે જે કરશો, સારું કરો કે ખરાબ કરો, એ તમને જોતો જ રહે છે। જય દ્વારકાધીશ। અને જો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।